દાળ બાટીની દાળ બનાવવા માટે આપણે એક તવી લઈશું. એની અંદર ઘી નાખ્યું છે મેં, અને એના માટે સાધન સામગ્રી છે લસણ, લીલા મરચાં, ગરમ મસાલો, તજ, લવિંગ, લાલ મરચાં, કોથમીર, મીઠો લીમડો, ડુંગળી, ટામેટા. અને ઓલરેડી મેં દાળ બાફેલી છે, જેમાં મગની ફોતરાવાળી દાળ અને ચણાની દાળ બાફીને એક બાઉલમાં મેં ગરમ ભરી દીધી છે. હવે એક તવીમાં ઘી નાખીને એમાં આપણે જીરું લઈશું. જીરું થોડું વ્યવસ્થિત પ્રમાણમાં લઈશું. એ આવી જાય એ પછી એમાં થોડીક હિંગ નાખીશું અને ગેસ ધીમો રાખી દઈશું, જેથી વઘાર દાજી ન જાય. અને તજ, લવિંગ ને ગરમ મસાલો, મીઠો લીમડો, લીલા મરચાં, ત્યાર પછી લસણ. થોડોક મરૂન કલરના લસણ થાય પછી એને હવે લસણ થોડાક મરૂન જેવા થઈ ગયા છે. ડુંગળી નાખીશું. ડુંગળી છે, ટામેટા છે, બધું થોડુંક વ્યવસ્થિત પ્રમાણમાં જોઈશું, કારણ કે દાળ બાટીમાં થોડુંક વધારે હોય છે. અને હલાવી દઈશું અને ગેસ થોડોક મીડિયમ તાપમાન આપણે કરી લઈશું. હવે ડુંગળી થોડીક મરૂન કલરની થાય ત્યાં સુધી આપણે એને શેકવા દઈશું. હવે ડુંગળી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે, તો એમાં થોડુંક આપણે મીઠું નાખીશું. મીઠું નાખ્યા પછી તેમાં થોડા મસાલા કરી દઈશું. લાલ મરચું તમારા જોઈતા પ્રમાણમાં, લાઈક તમને જે ટેસ્ટ અનુભવ થતો હોય. હળદર, ધાણા જીરું અને થોડોક ગરમ મસાલો, જેથી ટેસ્ટ થોડુંક સારો આવે. ત્યાર પછી એને હલાવી દઈશું. હલાવ્યા બાદ થોડોક મસાલો ચડી જાય પછી ટામેટા જે મેં સમારીને નાના કટકા કરીને મૂક્યા છે એ આમાં નાખી દઈશું. એને બી હવે ધીમા ગેસે થોડુંક ચડવા દઈશું. કે હવે ટામેટા બી થોડા ચડી ગયા છે, તો એમાં આપણે થોડું પાણી એડ કરીશું. પાણી થોડુંક વ્યવસ્થિત ગરમ થઈ જાય, ઉકળવા માંડે એ પછી એમાં આપણે દાળ નાખીશું. જોઈતા પ્રમાણે, જેટલા માણસો છે એ પ્રમાણે દાળ નાખીને બનાવીશું અંદર. બસ ઓલમોસ્ટ હવે રેડી છે દાળ બાટીની દાળ. અને આને પછી થોડીક વ્યવસ્થિત ખતખતવા દઈ. એમાં થોડા ધાણા નાખી દઈશું. ધાણા થોડાક વધારે પ્રમાણમાં લેવાના, જેથી એનો ટેસ્ટ સારો આવે. ઓકે, તો હવે દાળ થોડી ખદખદી ગઈ છે
અને એમાં આપણે લેમન નાખીશું થોડુંક ખટાશ માટે. ઓલરેડી ટામેટાની તો જેને વધારે ખટાશ ના જોઈતી હોય તો એ ટામેટા તો નાખ્યા જ છે એટલે ખટાશ થઈ જ જાય. છતાં બી થોડીક લેમન નાખે તો એનો ટેસ્ટ થોડોક વ્યવસ્થિત આવે છે. ઓકે, તો હવે દાળ બાટીની દાળ રેડી થઈ ગઈ છે. તો બહેનો, તમને મારી દાળ બાટીની રેસીપી ગમી હોય તો લાઈક કરજો. થેન્ક યુ.